કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો આજે આપણે એક વાર્તા કહેવું। એક રાજા હતા, એક રાણી હતા। તો કહેવત છે ને કે જે કોઈથી કામ ન થાય એ કોઈના આશીર્વાદથી કામ થઈ જાય। નાભીનો જો આશીર્વાદ મળ્યો હોય ને તો એ આશીર્વાદથી કામ થઈ જાય। તો સૌ આ વાર્તા પ્રેમથી સાંભળજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। એક રાજા હતા, એક રાણી હતા। રાજાનું તો રજવાડું બહુ મોટું હતું, કોઈ વાતની કમી નહોતી। એને નાકર સોકર એટલા હતા, ગાયું ભેંસી એટલી હતી, ઘોડા હાથી એટલા હતા, પૈસા એટલા હતા, ઝવેરાત એટલું હતું। પણ રાજાને તો એક વાતનું દુઃખ હતું કે પોતાને સંતાન નહોતું। તો રાજા અને રાણી રોજ બિચારા મનમાં બેઠા વિચાર કરે કે આ કેવું મોટું રજવાડું છે, કેટલી આપણે મિલકત છે, પણ ભગવાને જો આપણને એક પુત્ર આપ્યો હોત કે પુત્રી આપી હોત તો આપણા રજવાડાનું કાલ સવારે નામ રહેત। આપણે બે વયા જાવું પછી આપણે આ રજવાડાનું આપણું નામ નહીં રહે, આપણા રજવાડાનું હું થાવ। રાત દિવસ બે ચિંતા કરી રાખે। રાજા કહે છે કે રાણી સાંભળો તમે કે હું છે ને ભોળાનાથનું તપ કરવા જાઉં। જો ભોળાનાથ કાંઈ આપણી ઉપર દયા કરે ને ઈશ્વરની પ્રાપ્ત હોય દયા તો આપણને કાંઈ આશીર્વાદ કે ભગવાન પ્રસન્ન થાય ને જો કાંઈ સંતાનની પ્રાપ્તિ થાય તો હું ભોળાનાથનું તપ કરવા જાઉં છું। તમે ઘેરે રહેજો, આપણું રજવાડું હાસવજો ને હું એટલા દિવસે અમુક વદાડીને રાજા ગયા તપ કરવા। ઘોર જંગલ હતું, આગા દૂર 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 નીકળી ગયા રાજા। તો ઘોર જંગલ આવ્યું કે ના કોઈ ના પ્રાણી હોય, નો પશુ હોય, નો પંખી હોય, એવા ઘટાદાર જંગલની વચ્ચે જઈને રાજા તપ કરવા બેસી ગયા। એક વડલાની જઈને નીચે જઈને ઘણાય વર્ષો રાજાએ તપ કર્યો, ઘણાય વર્ષો રાજાએ તપ કર્યું, ભોળાનાથ પ્રસન્ન ન થાય। ત્યાં તો એક આમથી શિકારી જે હરણ મારતો હતો, જે જીવની હાનિ કરતો હતો ને એ આવ્યો ને આવીને ભોળાનાથને કહે કે હે ભોળાનાથ સમાધિમાંથી ઊભા થાવ એમ કહે ને શિવજીની લિંગ હતી એની ઉપર ચડી ગયા કે મારી ઘેરે સંતાન નથી એમ કે મને સંતાન આપો એમ કે નકર આગને તમારું એક જ તલવાર ભેટવું એમ કે તમારી લિંગને હું તોડી નાખી। એ તો ક્રોધે ભરાણો પારાધી। ત્યાં તો ભોળાનાથ ઓમ નમઃ શિવાય કર હર મહાદેવ કરી ભોળાનાથ પ્રસન્ન છે। તો કે જા શિકારી હું તને વરદાન આપું છું કે તારે 100 દીકરા થાહે એમ કે। રાજા તો હસરત પામી ગયા કે અરે હું કેટલા વર્ષથી તપ કરું છું, ભૂખ્યો ને તરીફો અહીંયા બેઠો સૌ ને ભોળાનાથ મને પ્રસન્ન ન છે ને આ તો કેટલા જીવની હાનિ કરે છે, રોજ કેટલા જીવને મારીને ખાય છે, તોય ભોળાનાથ તો જો એને વરદાન આપી દીધું ને એકય નહીં બે નહીં 100 દીકરાનું વરદાન આપ્યું। એ ભોળાનાથ હું તો આ એટલો બધો અપરાધી છું કે તમે મને પ્રસન્ન ન છે ને આ પારાધીને આવતા વેત તમે 100 પુત્રનું વરદાન આપી દીધું, હવે તો મારે જીવવું જ નથી એમ કરી ને રાજા તો જ્યાં શિવલિંગ હારે માથું પસાડવા જાય ત્યાં તો ભોળાનાથ પ્રસન્ન છે। ઓમ નમો શિવાય, ખમી જા બેટા ખમી જા એમ કે કેમ તું આત્મહત્યા કરશો? તો કે અરે ભોળાનાથ એમ કે હું કેટલા વર્ષથી તમારું તપ કરું છું, કેટલા વર્ષથી મેં પાણી નથી પીધું, કેટલા વર્ષથી મેં ખાધું નથી, એકની એક આસન ઉપર બેહીને ઓમ નમો શિવાય ના જાપ જપું છું, પણ તમે મને પ્રસન્ન ન છે અને ઓલો પારાધી રોજ એમ કે કેટલા જીવને મારે છે, કેટલા જીવને ખાય છે ને તમે તરત પ્રસન્ન થઈ ને તમે એને 100 દીકરાનું વરદાન આપી દીધું। કે રાજન સાંભળો એમ કે જાઓ સામે એમ કે ઉકાઈ ગયેલો પોદળો પડ્યો છે ને એમ કે એને તમે ઉસકાવજો એમ કે તો એની નીચે તમને હું જોવા મળે ને એ મને આવીને વાત કરજો એમ કે। રાજા તો ગયા, ફૂકાઈ ગયેલો પોદળો હતો એ ઉસકાયો હતા તો પોદળાની અંદર કીડા કડબડ કીડા થતા હતા। રાજા તો કે ભોળાનાથ એ પોદળાની અંદર તો નીકળ્યા કીડા છે તો કઈ તો મેં એને 100 પુત્રનું વરદાન આપ્યું ને કીડા સમાન છે એમ કે ને હારા પુત્ર ન હોય એમ કે જાઓ હું તમને એક વરદાન આપું છું કે તમારી ઘરે એક પુત્ર થાહે ને તમારું રજવાડું હાસવશે। પણ એમ કે રાજા મારે કોલે બંધાવે એમ કે તો કે બોલો ને ભોળાનાથ। એ કે જો તમને હું પુત્ર તો આપું પણ તમારે એના લગ્ન નહીં કરવાના। જો તમે લગ્ન કરશો ને તો લગ્નને પહેલે દિવસે પુત્રનું મૃત્યુ થાય ને બાયના ને ભાઈનો મિલન નહીં થાય, રાજકુમારને
એની પત્નીનો મિલન નહીં થાય ને પુત્રનું મૃત્યુ થઈ જાય. રાજા કે કાંઈ વાંધો નહીં, પુત્ર તો મળશે એક. સારું એમ કે મહાદેવ, હું એના લગ્ન નહીં કરું એમ કે. રાજા તો મહાદેવના આશીર્વાદ લઈને ઘરે આવ્યા. આવીને રાણીને કહે છે કે ભોળાનાથ તો મને પ્રસન્ન છે અને ભોળાનાથે વરદાન આપ્યું છે કે આપણી ઘેરે પુત્ર થાહે એમ કે. પુત્ર થાહે, પણ જો આ તને અને મને બેને જ ખબર કે આપણા પુત્રને મોટો થાય ને પછી પરણાવવાનો નથી. તો એ ભણશે ને તો આવી રીતના એનું મૃત્યુ થઈ જાય એમ કે. એને બે માણાનો જ્યાં મોઢા મિલાપય નહીં થાય ત્યાં એનું મૃત્યુ થઈ જાય, એટલે એના લગ્ન નથી કરવાના. રાણી કે કાંઈ વાંધો નહીં, પુત્ર તો ભગવાન દેહે, તમે હું બે સમજીએ, આપણે નહીં પરણાવી, આપણું રજવાડું તો હાસવશે. એને તો થોડાક દિવસ જતા તો રાણીબાને મહિના ભગવાને મહિના સડતા થયા, 9 મહિના થયા હતા તો એ રૂપના અવતાર જેવા પુત્રનો જન્મ થયો રાજાની ઘેરે ને રજવાડામાં તો આનંદ મંગલ વર્તાય, કોઈ હરખનો પાર ન રહ્યો. ઘણા વર્ષોએ ભગવાને દીકરાનું મોઢું જોયું. રાજાએ તો આખો ગામ ધવાડો બંધ કર્યો, આખા ગામને પ્રેમથી આનંદથી કોઈને દાન દક્ષિણા કે કેટલું હોનામરો કે કેટલું ઝવેરાત બધાને આપીને રાજી કરી ને દીકરાને તો એ રાત વધે એમ દિવસ વધે છે. દીકરાને તો ભણવા બેહાર્યો છે, દીકરો ભણી ગણી મોટો થયો છે, 15-17 વર્ષનો થયો તો ગામ બધું કહેવા માંડ્યું કે રાજા એમ કે હવે છે ને આપણે કુંવરને પરણાવવા જોવે એમ કે. તમારી ઉંમર થઈ ગઈ છે તો આપણે કુંવરને પરણાવી દઈએ ને તો આપણે એને રાજઅભિષેક કરાય, એને રાજ હોપી દેવાય. રાજા અને રાણી મનમાં વિચાર કરે ભોળાનાથનું વરદાન છે ને આ કુંવરને અમારે પરણાવવો નથી, પણ હવે રાજા કહેવાય. ક્યારેક રાજાને રયતનું માનવું પડે. રયત રોજ રાજાનું કયું કરતા હોય તો રાજાને પણ રયતનું માનવું પડે. 20 વર્ષના કુંવર છા ને બધાએ પરાયણ કરીને કુંવરના લગ્ન કર્યા. એ હારી કન્યા જોઈને કુંવરને તો પરણાવ્યા, અને કન્યા તો બહુ સારી સંસ્કારી હતી, જ્ઞાની હતી, દયાળુ હતી. એવી તો કુંવરને પત્ની મળી છે. ધામધૂમથી લગ્ન કર્યા, પણ રાજાને રાણીને તો અંદરથી ક્યાંય હક નથી કરે રે. હવે શું થાહે એમ કે, હવે શું થાહે, આપણો કુંવર ઘડીકનો મહેમાન છે, હવે શું થાહે એમ કે. હે ભોળાનાથ, હે ભગવાન, જે થાય એમ કે મારા કુંવરની તમે ધ્યાન રાખજો એમ કે. પણ કહે છે ને કે આશીર્વાદમાં ભગવાને જે કીધું હતું એ ખોટું ન હોય. પણ જ્યારે પરણી ને બાઈ એ મેળી ઉપર બેઠી છે ને કુંવર તો હેઠે બેઠા છે, રાતે બધા બેઠા છે દોસ્તારો એના કુંવર ને બાઈ એકલી મેળી ઉપર છે. ત્યાં તો રોડ ઉપર કોઈ અસ્ત્રી રાડ્યું પાડે છે કે બેન મને પ્રસૂતિ આવી છે, મને બાળકનો જન્મ થયો છે, મને બહુ ભૂખ લાગી છે, મને કાંઈક ખાવાનું આપો. એ બેન મારા પેટમાં તો લાય બળે છે, જો કોઈ મને ખાવાનું નહીં આપો તો હું મારા બાળકને ખાઈ જાય, મને એટલું પેટમાં બળે છે. એ બેન કોઈ ખાવાનું આપો. રાતે 11 વાગ્યા ત્યાં તો આ કુંવરના ઘેરથી રાણી જોવે છે હેઠે કે અરે અત્યારે કઈ બાઈ બચારી રાયડું નાખતી છે, કોણ ભૂખી છે, કોને પ્રસૂતિ આવી છે. એને તો દયા આવી ને રાણીને તો પેલા આપણે મા માટલું દેતા માવતરના ઘરેથી, તે મા માટલામાં લાડવા ભરીને દેતા ને ઈ ઉપર મા માટલાની ગોળી ઉપર હતી એની રૂમમાં. તો એને તો મા માટલું ખોલ્યું ને પોતાના હાડલા હતા એમાં પોટલી બાંધી ને 2-3 હાડલા કરી ને ઈ બાઈને હાથ કર્યો કે બેન અહીંયા આવ. 4-5-10 લાડવા નાખી ને એને બારીએથી નીચે જવા દીધા કે આલ્યો બેન તમે આ પેટ ભરીને લાડવા ખાઈ લ્યો, તમારા પેટની ભૂખ ભાંગો એમ કે. બાઈ તો ત્યાં બેઠી બિચારી ભૂખી હતી, પ્રસૂતિ આવેલી હતી, હાથમાં છોકરું હતું ને બેઠી મણી લાડવા ખાવા, બહુ ભૂખ લાગી હતી. અને ને હવાવડી હતી ને ઈ હવાવડીના નાભીમાંથી આશીર્વાદ નીકળી ગયો કે હે બેન તારો અખંડ સુડલો, મારું પેટ ઠર્યું, તારું પેટ ઠરજો, ભગવાન તારો અખંડ સુડલો રાખે. અને કે ઈ આશીર્વાદ લાગી ગયા કુંવરને. ને કુંવર જ્યારે મેળીએ જાતા હતા રાણી પાસે તો એક મણિધર એરું બેઠો હતો એને સરપદંશ કડવા બેઠો હતો કે એનું મૃત્યુ હતું. ત્યાં એનું ત્યારે કડવાનું હતું, મૃત્યુ હતું, ઉપર જઈએ કેમ નહોતું. પણ જો ઓલી બાઈના આશીર્વાદ મળ્યા ને તો મણિધરના મોઢે હવા મનનું તાળું લાગી ગયું, એટલે કુંવરને કરડી એક્યો નહીં ને કુંવર તો કડાક કડી દાદરા સડી
ને રાણી પાસે ગયા. સવાર પડ્યું રાજાને રાણીને તો બિચારાને એના મા બાપને તો હેઠે હક નહીં, ક્યારેય આગળ આવશે સમાચાર, આગળ બાય રોતી થરતી આવશે કે ભોળાનાથે કીધેલું છે કે તારો કુંવર લગ્ન કરી એટલે મરી જાહે. આગળ આપણી બાય રોતી થરતી આવશે, આપણે શું કરશું હે ભગવાન, હવે આપણે શું કરશું? માવતર તો હેઠે એમ તલખે છે, આખી રાત નીંદર નથી આવી. સવારના તો વહેલે પડે ઝમ 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 કરતી બાઈ હેઠે આવી છે. વાહ ભાઈ રાજકુમાર હેઠે આવ્યા છે ને રાણી ને રાજા તો રાજી થઈ ગયા છે કે ઓહો આજે તો મારા કુંવરનું મૃત્યુ હાજે થવાનું હતું, બે માણાનો મિલાપ નહોતો થવાનો. અને આ તો રાણી નીચે આવ્યા છે, કુંવરે નીચે આવ્યા છે. ઓ ભગવાન તારી લીલા તો અપરંપાર છે. હેઠે આવ્યા છે, થોડોક દી ઉગ્યો છે એટલે બે ને રાજાએ કુંવરને અને રાણીને પાસે બેહાર્યા છે કે બેટા તારી તબિયત તો સારી છે ને? તો કે હા. તો રાણી પૂછે છે એને છોકરાની વહુને કે હે માડી તમે કાંઈ દાન પૂન કરો છો, કાંઈ વ્રત કરો છો, તમે કેમ બધું તમારું સારું હાલે છે ને? તો કે નહીં બા હું કાંઈ વ્રત નથી કરતી, કાંઈ દાન પૂન નથી કરતી, પણ આજ સાંજે એમ કે છે ને ઉપર હું બેઠી હતી ને તો એક બાઈ બહુ રાડું પાડતી આવતી હતી કે મને ભૂખ લાગી છે, મને પરસુતી આવી છે, મને પેટમાં ઝાળ ઉપડી છે, મને કોઈ ખાવાનું જો, મને કોઈ ખાવાનું જો, નકર હું મારું બાળક ભરખી જાય. તો મેં મારા મા માટલામાંથી તોડી ને એને 7-8 લાડવા નીચે આપ્યા ને ખાતી મને એમ બોલી કે ભગવાન તારો અખંડ સુડલો રાખે ને તારું મારું પેટ ઠાર્યું એવું ભગવાન તારું પેટ ઠારે. બીજું મેં કાંઈ દાન પૂન કે વ્રત કર્યા નથી. તો રાણી તો તરત એના છોકરાની વહુના પગમાં પડી ગઈ કે માડી તે આજ મારા છોકરાને જીવતદાન દઈ દીધું છે એમ કે, નકર તો અત્યારે તો અમે છોકરો ખોઈ બેહવાના હતા. ને આખા ગામને ભેળા કર્યા ને આ બધી હકીકતની ગામને વાત કરી કે આ દીકરી આવી તો મારા કુંવરનું એમ કે આયુષ્ય વધારી દીધું છે. જ્યારે હું મારા કુંવરનું લગ્નની ના પાડવાનો હતો એનું કારણ આ હતું કે જ્યારે ભોળાનાથ મને પ્રસન્ન થયા ને ત્યારે મને એને પુત્રનું વરદાન તો આપ્યું હતું પણ મને પરણાવવાની ના પાડી હતી કે એને પરણાની પહેલી રાતે તારા છોકરાનું મૃત્યુ થશે ને સરપદસ થશે. એટલે આ દીકરાની વહુએ એમ કે મારા છોકરાની આયુષ વધારી દીધી છે. તો જે કોઈ ન કરી શકે ને એ નાભીનો આશીર્વાદ કરી જાય છે. તો કોઈની હાય નહીં લેવાની પણ કોકની દુઆ લઈ લેવાની. જો ક્યારેક કોકની આપણને નાભીની દુઆ લાગી ગઈ હોય ને તો આ લેખમાં મેઘ ભરાઈ જાય છે. તો મારી વાર્તા સારી લાગી હોય તો સૌ પ્રેમથી સાંભળજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારી એક સબસ્ક્રાઇબ મારા માટે બહુ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ.